અમીરગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી। અમીરગઢ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવોર્ડ એનાયત કરનાર અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ સુશાસન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અમીરગઢ ચાંદની ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અને અમીરગઢ વિરમપુર તેમજ ઇકબાલગઢ આરોગ્ય ખાતે દર્દીઓને ફૂડ તેમજ બિસ્કિટ વિતરણ કર્યા બાદ ઇકબાલગઢ પંચમુખી હનુમાન મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે બ્લડ ડોનેશન કેમ્પ કર્યું હતું। ત્યારે 42 બોટલ બ્લડ એકત્રિત કરી ભૂમિ વોટનેરી બેંકમાં જમા કરાવી હતી। અમીરગઢ ભાજપ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો કરી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા ભાજપ પ્રમુખ તેમજ તાલુકા ભાજપ મહામંત્રી, તાલુકા ભાજપ અનુસૂચિત જાતિના તેમજ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 25 ડિસેમ્બર દેશના પનોતા પુત્ર અને ભારત રત્ન આદરણીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીમાં અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા 29 શક્તિ કેન્દ્રમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો। તેમજ અમીરગઢ CSC સેન્ટર, ઇકબાલગઢ PSC સેન્ટર અને વિરમપુર CSC સેન્ટરમાં દર્દીઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું। તેમજ સફાઈનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને ઇકબાલગઢ પંચમુખી હનુમાન ખાતે આજે બ્લડ બેંકનું આયોજન પણ કરવામાં આવ્યું અને તેમાં સમગ્ર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સાહ બતાવી અને 42 બોટલોનું રક્તદાન કરવામાં આવ્યું। તે બદલ તમામ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું। અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ સવારે વહેલા અમીરગઢની CSC ખાતે દર્દીઓને ફૂડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઇકબાલગઢ ખાતેની પણ PSC ખાતે પણ ફૂડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અટલ બિહારી વાજપેયીજીના પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ઇકબાલગઢના જે પંચમુખી હનુમાન દાદાના મંદિરે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું। ત્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહિત બ્લડ દાતાઓએ મોટી સંખ્યામાં બ્લડ આપી આશરે 43 બોટલ જેટલું બ્લડ એકત્રિત કરી અને અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભરત પટેલ સાથે લાઈવ 24 ન્યૂઝ, અમીરગઢ।